પાટણના નાના ગામના યુવાને કરી કમાલ. જીમેટ ફાઇન્ડર એપ બનાવવા બદલ ગૂગલે આપી વાર્ષિક 1.5 કરોડ રૂપિયાના પેકેજ સાથે નોકરી. સરસ્વતી તાલુકાના અજીમાણા ગામના શૈલેષ સોલંકીને અમેરિકામાં પ્રોડક્ટ મેનેજર તરીકે જોબની ઓફર. ઇમરજન્સીમાં હોસ્પિટલ શોધવામાં મોડું થતાં મિત્ર ગુમાવ્યો અને તેમાંથી લીધી એપ બનાવવાની પ્રેરણા. ક્યુઆર ટેકનોલોજી આધારિત એપ્લિકેશન વ્યક્તિને ચોક્કસ લોકેશન પર પહોંચાડવામાં કરશે મદદ. વ્યક્તિની ઈચ્છાશક્તિ મજબૂત હોય અને જો સાચી દિશામાં મહેનત કરવામાં આવે તો ગામડામાં રહીને પણ વૈશ્વિક સ્તરે ડંકો વગાડી શકાય છે. તે પાટણના એક સામાન્ય પરિવારના યુવાને સાબિત કરી બતાવ્યું છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના નાનકડા એવા અજીમાણા ગામના યુવા ટેકનોલોજી ઇનોવેટર શૈલેષ ડાહ્યાભાઈ સોલંકીને તેણે તૈયાર કરેલ જીમેટ ફાઇન્ડર એપ બદલ વિશ્વની સૌથી મોટી ટેક કંપની ગૂગલ તરફથી વાર્ષિક આશરે $1,80,000 લગભગ 1.5 કરોડ રૂપિયાના પેકેજ સાથે નોકરીની શાનદાર ઓફર મળી છે. શૈલેષ સોલંકીએ પોતાની સવા વર્ષની રાત દિવસની સખત મહેનતના બળ પર આ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ મેળવી છે. ગૂગલ તરફથી શૈલેષને અમેરિકાના માઉન્ટેન વ્યૂ, કેલિફોર્નિયા ખાતે પ્રોડક્ટ મેનેજર, એડવાન્સ નેવિગેશન સિસ્ટમ તરીકે નિયુક્ત કરવાની ઓફિશિયલ ઓફર આપવામાં આવી છે. કંપનીમાં જોડાયા બાદ તેને 1 મહિનાનો એડવાન્સ ટ્રેનિંગ પ્રોગ્રામ આપવામાં આવશે, જે દરમિયાન પણ તેને વાર્ષિક $96,000 પ્રો-રેટ મુજબ સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે. શૈલેષે જણાવ્યું હતું કે તેના એક મિત્રને હૃદય સંબંધિત ગંભીર બીમારીના સમયે તાત્કાલિક પાટણથી મહેસાણા લઈ જવામાં આવ્યો હતો, પરંતુ મહેસાણા ખાતે એક જ સરખા નામની 2 હોસ્પિટલો હોવાથી મુખ્ય હોસ્પિટલ પહોંચવામાં ઘણો સમય વેડફાયો હતો અને સમયસર સારવાર ન મળતા મિત્રને બચાવી શકાયો નહોતો. આ દર્દનાક ઘટનામાંથી શૈલેષે સંકલ્પ કર્યો કે લોકો માટે એક એવી સરળ અને સચોટ ડિજિટલ એડ્રેસ સિસ્ટમ બનાવવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ આવી મુશ્કેલીમાં ન મુકાય. ઘણીવાર લોકો ગૂગલ મેપ્સ અથવા વોટ્સએપ લોકેશન હોવા છતાં ગલીઓ કે ગામડામાં ચોક્કસ સ્થળે પહોંચી શકતા નથી. આ એપમાં કોઈ પણ દુકાન, હોસ્પિટલ કે લોકેશન માટે એક યુનિક ક્યુઆર કોડ બને છે. આ ક્યુઆર સ્કેન કરતાં જ યુઝર સીધા તે જ ચોક્કસ લોકેશન સુધી પહોંચી શકે છે. આમાં દુકાનનો ફોટો અને તેના સમય જેવી વિગતો પણ ઉમેરી શકાય છે. પત્રકારો સાથેની વાતચીતમાં શૈલેષે જણાવ્યું હતું કે આ સફળતા મારી સતત મહેનત, ધીરજ અને નવીન વિચારોનું પરિણામ છે. હું આગળ પણ ગુજરાત અને ભારતનું નામ વિશ્વ સ્તરે રોશન કરતો રહીશ. મોબાઈલ અને ઇન્ટરનેટ પર સતત વ્યસ્ત રહેતા આજના યુવા વર્ગ માટે શૈલેષ સોલંકીની આ સિદ્ધિ એક મોટું. મારું નામ સોલંકી શૈલેષભાઈ ડાયાભાઈ છે. હું પાટણ જિલ્લાના ગામ અજીમાણાથી છું. હું હાલ મામલતદાર કચેરી સરસ્વતીમાં આઉટસોર્સની અંદર મતદારદી શાખામાં જોબ કરું છું. હું છેલ્લા 1 વર્ષ અને 2 મહિનાથી એક એપ્લિકેશન બનાવતો હતો અને મને 27 તારીખે 2 અને 27 એક મેલ આવેલો હતો. તો મતલબ મેલની અંદર ગૂગલ દ્વારા જોબ અપોઇન્ટમેન્ટનો લેટર હતો, જે ઓફિશિયલ છે. તો મેં જે એપ્લિકેશન બનાવી છે એના અનુસંધાનમાં મને મેલ આવેલો છે. તો એપ્લિકેશન બનાવવાનો આઈડિયા મારા એક દોસ્તની ઘટનાથી મને આવેલો છે. મારો એક દોસ્ત હતો, એને અચાનક હાર્ટ એટેક આવ્યું હતું. તો મને પાટણથી એવું કહેવામાં આવ્યું હતું કે તમે મહેસાણાની અંદર જાઓ, બરાબર, તાત્કાલિક તમે મહેસાણા શિફ્ટ કરવા પડશે. બરાબર, સમય મર્યાદાના કારણે અમે પર્સનલ ગાડી લઈને ગયા હતા. તો મતલબ અમે ત્યાં શું કહેવાય ગૂગલ મેપ ચાલુ કર્યું હતું. તો મતલબ ગૂગલ મેપની અંદર અમે શંકુશ સર્ચ કર્યું. તો શંકુશની અંદર મતલબ જે ખોટી જગ્યા હતી ત્યાં અમે પહોંચી ગયા અને મતલબ કે રસ્તાની અંદર મારા મિત્રનું મૃત્યુ થઈ ગયું હતું. તો મતલબ કહેવાનો મતલબ એવો છે કે અમે એ ટાઈમે સમય મર્યાદાની અંદર પહોંચી ના શક્યા. જો કદાચ એ ટાઈમે અમે સમય મર્યાદાની અંદર ખોટી જગ્યાએ ના પહોંચ્યા હોત અને સાચી જગ્યાએ પહોંચ્યા હોત તો એ મિત્ર મારો હાલ મારી સાથે હોત. તો મને ત્યારે આ એપ બનાવવાનો આઈડિયા આવ્યો હતો. તો સતત રાત દિવસની મહેનતથી આ એપ્લિકેશન મેં તૈયાર કરેલી છે. તો આ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કોઈ પણ વ્યક્તિ સમય મર્યાદાની અંદર ચોક્કસ જગ્યાએ પહોંચી શકે છે. ગૂગલ મેપની અંદર મોટા મોટા લોકેશનો બતાવે છે અને મારી એપ્લિકેશનની અંદર કોઈ પણ વ્યક્તિ ક્યુઆર કોડ સ્કેન કરી અને ચોક્કસ જગ્યા ઉપર સમય મર્યાદાની અંદર પહોંચી શકે છે. તો આ એપ્લિકેશનનો ઉપયોગ સૌથી વધારે દુકાનદારો અને સૌથી વધારે હોસ્પિટલોની અંદર ઉપયોગ થશે.
અસ્તુ.